વૈશાખ મહિનાનો ધોમ ધકતો તડકો હતો અને એ તાપમાં એક યુવાન દીકરી આત્મહત્યા કરવા માટે ગામના પાદરની અંદર જે કૂવો હતો એ કૂવામાં જતી હતી. પોતાની ચૂંદડીના છેડામાં પથ્થરાઓ બાંધી અને કૂવામાં જંપલાવા જાય એના પહેલા એક સાધુ આવી અને રોકે છે. શું કામ? સાધુએ તો શબ્દનો ઉપયોગ કર્યો, માં, એ દીકરી, એ બેન, શા માટે તારે મરી જવું છે? શા માટે આત્મહત્યા કરવી છે? આંખમાં ધારા સાથે યુવાન દીકરી એટલું બોલી કે બાપુ મને મરવા દો, મારા દુઃખનું કારણ હું તમને નહીં કહી શકું, મને મરી જવા દો. સાધુએ કહ્યું કે ના, શું કામ એને પણ દુઃખનું કારણ તો કે તારા પર શું કામ આવી દુઃખ આવ્યું છે કે જેથી કરીને તારે મરી જવું પડે છે? પરમાત્માએ આપેલો આટલો સુંદર અવતાર તારે આમ વ્યર્થ કરી નાખો છો, શા માટે? બહુ સમજાવવાના અંતે યુવાન દીકરી કહે છે કે બાપુ, મારા લગ્ન થયા નથી, મારા પેટમાં 5 મહિનાનું બાળક છે. મારા સમાજને, મારા ઘરવાળાઓને ખબર પડી ગઈ કે મારા પેટની અંદર બાળક છે અને એ લોકો મને પૂછે છે કે આ બાળકનો બાપ કોણ છે, પણ બાપુ એનું નામ આપી શકું છું નહીં, અને જો હું એનું નામ નહીં આપું તો એ લોકો મને કાલ સમાજમાંથી બહાર કરી દેશે, એટલે એમના કરતા આજે મરી જવું સારું છે, મને મરી જવા દો બાપ, મને મરવા દો. મહાત્માજીએ કહ્યું કે બેટા, તારો જીવ તો ઠીક છે, પણ તારા ગર્ભની અંદર રહેલું આ બાળક એણે શું બગાડ્યું કે એને જન્મતા પહેલા તું મારી નાખે છે? શા માટે? સાધુએ પૂછ્યું કે તું તારા બાળકના બાપનું નામ આપી દે, તારો અને તારા બાળકનો જીવ બચી જાય. બાપજી, જીવ બચી જાય પણ હું નામ આપી શકું એમ છું નહીં. તો કહ્યું બેન ઘરે જતી રહે, કાલ સવારમાં તારા જ્ઞાતિના લોકો ભેગા થાય અને તને પૂછે કે તારા ઉદરમાં રહેલા આ બાળકનો, આ પાપનો બાપ કોણ છે? તો કહેજે મારા ઉદરમાં રહેલા આ ગર્ભનો આ બાળકનો બાપ સંત મહાત્મા મૂળદાસ છે. બાપુ, હું તમારું નામ દઈશ તો સંસારના લોકો તમને ધિક્કારશે, તિરસ્કાર કરશે, ન બોલવાના શબ્દો બોલશે. અને ત્યારે સાધુએ કહ્યું કે દીકરી, તારો અને તારા બાળકનો જીવ બચતો હોય તો સાધુ તિરસ્કાર લેવા માટે પણ તૈયાર છે. આ સાધુ છે કે બીજાનું દુઃખ જે સહન કરવા તૈયાર થાય.